નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ મહત્વના સમાચારો પર। હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં બેવડી ઋતુ યથાવત રહેશે તેવી રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે। પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક ઝડપની રહેશે। ત્યારે ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થશે। તો નલિયામાં 11.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં 15 થી 16 ડિગ્રી તાપમાન રહેશે। फरवरी से लेकर 14 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और लघुत्तम तापमान में भी कोई बड़ा बदलाव नहीं रहेगा। उच्चतम तापमान और लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा। अहमदाबाद के पूर्वानुमान है अभी मेनली क्लियर स्काई है और जो लघुत्तम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है और जो उच्चतम तापमान है 34 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है अगले 24 घंटों में। और कोस्टल के लिए अभी जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति है और जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगा। ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં બજેટ પહેલા નિરાકરણ આવવાની સંભાવના જોવા મળી રહી છે। તો ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બજેટ રજૂ થાય તે પહેલા જ નિરાકરણ આવી જાય તે પ્રકારની સંભાવના સેવવામાં આવી રહી છે। ત્યારે સસ્તા અનાજની દુકાનદારોના કમિશન બાબતે ઉકેલની આશા સેવાઈ રહી છે। દુકાનદારોના યુનિયન પ્રમુખ પ્રહલાદ મોદીએ પ્રતિક્રિયા આપી છે। ત્યારે સરકાર સાથે થયેલી વાટાઘાટોમાં હકારાત્મક અભિગમ સામે આવ્યો છે। ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો અનાજના દુકાનદારોના પડતર મુદ્દાઓ અંગે સરકાર લગભગ સહમત થાય તેવી સંભાવના। કમિશન મુદ્દે સરકાર હકારાત્મક વલણ દાખવે તેવી પ્રતિક્રિયા અપાઈ છે। દુકાનદારોના યુનિયન પ્રમુખ પ્રહલાદ મોદીએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે। મિનિમમ અમારું કમિશન 20,000 જે છે એનું 30,000 કરવાનું। આ જે અમારી મહત્વની બે માગણીઓ, ત્રીજું હતું કે ભાઈ અમારા કુટુંબના એક વ્યક્તિનું EKYC લઈને લોગિંગ કરવાનો અધિકાર આપો। ચોથું અમારું જીવતા વારસાઈનું। આ બાબતે રમણભાઈ સાથે અમારા પુરવઠા મિનિસ્ટર કેબિનેટ સાથે ચર્ચા થઈ। એમને કહ્યું કે તમારી આ બધી માગણીઓ હાલ પ્રોસેસમાં છે, બજેટ બેઠક સુધીમાં આનો નિર્ણય જાહેર થઈ જશે, માટે તમે ચિંતા ન કરો। અને આ દિલાહા સાથે હું આભાર માની આપ સમક્ષ હાજર થયો। અમદાવાદ શહેરમાં ફરી ઢોંગી આસારામના પોસ્ટર લાગ્યા હતા। આશ્રમ તોડી પાડવાના વિવાદ વચ્ચે પોતાની છબી સુધારવા માંગતા હોય તેમ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। અમદાવાદમાં આસ્ટ્રેલિયા, બોપલ તેમજ બીજી ઘણી બધી જગ્યાઓ પર હોર્ડિંગ્સ લાગેલા જોવા મળ્યા હતા। માતૃ-પિતૃ દિવસની ઉજવણી 14 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે તેવા સંદેશ પાઠવતા પોસ્ટરના કારણે નવા વિવાદે જન્મ લીધો હતો। અમદાવાદના અનેક વિસ્તારોમાં વિવાદિત આશારામ બાપુના પોસ્ટરો લાગ્યા છે। પોતાની છબી સુધારવા માટે થઈને અનેક જગ્યાઓ પર આશારામ બાપુ જે છે તેમના આશ્રમ દ્વારા જે છે તે આ પ્રમાણેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ઇસ્કોનથી આંબલી જવાના રોડ ઉપર માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણીના ભાગરૂપે 14મી ફેબ્રુઆરીએ જે દર વખતે આશારામ બાપુના આશ્રમમાં ઉજવાતો હતો તે દિવસના ભાગરૂપે આ પ્રમાણેના પોસ્ટર જે છે તે લગાવવામાં આવ્યા છે। અનેક વિસ્તારોમાં આ પ્રમાણેના પોસ્ટર જે છે તે પોતાની છબી સુધારવા માટે થઈને આ આશ્રમ દ્વારા લગાવવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો આ જે વિવાદ ચાલી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી, જેમાં વિવાદિત આશારામ બાપુ જે છે તેમને
વિવાદને લઈને હમણાં હાઈકોર્ટે આશારામની જે જમીન છે તેને પરત લેવા માટે થઈને પણ સરકારને મંજૂરી આપી દીધી છે. લગભગ 500 કરોડની જમીન પર બનેલો આશારામ બાપુનો જે આશ્રમ જે છે તે તૂટવા જઈ રહ્યો છે અને 45,000 ચોરસ મીટરથી પણ વધારે જે જમીન જે છે તે પાછી લેવા માટે હાઈકોર્ટે જ્યારે મંજૂરી આપી દીધી છે ત્યારે ફરીથી એકવાર જે પ્રમાણે પોતાની ગુડવિલ ઊભી કરવા માટે થઈને આશારામ બાપુના આશ્રમ તરફથી આ પ્રમાણેના પોસ્ટરો શહેરમાં લગાવવામાં આવતા એક વિવાદ જે છે તે અત્યારે હાલ ઊભો થયો છે. કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ બાદ અમદાવાદમાં પણ હું નાથુરામ ગોડસે નામનું નાટક યોજાનાર છે. આ નાટક યોજાય તે પહેલા જ NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમની બહાર સ્પ્રે પેઇન્ટિંગ કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ નાટક રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મિત્રો, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાનું આખું જીવન દેશ માટે નિછાવર કરી દીધું છે, ત્યારે બાપુના હત્યારા ગોડસેનું અમદાવાદ શહેરમાં મહિમા દર્શનનું નાટક યોજાઈ રહ્યું છે. આપણા માટે ખૂબ જ શરમજનક બાબત છે. જે જગ્યાએ નાટક યોજાઈ રહ્યું છે તે જગ્યાએ NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગોડસે મુર્દાબાદનું સ્પ્રે પેઇન્ટિંગ કરીને વિરોધ નોંધાયો છે. જો આ નાટક કાલે અહીંયા યોજાશે તો યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કે જો તમે આ નાટકો બીજે ક્યાંક કરવા જાશો તો જે રાજકોટ વાળી થઈ છે એ જામનગરમાં થવાની છે અને એ જ અમદાવાદમાં જે હોલમાં પ્રોગ્રામ થવાનો છે ત્યાં આજે જ NSUI ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ કરવાનો છે અને જ્યાં નાટક થશે, જે નાટક ગાંધીજીને નીચા બતાવવા માટેનું છે અને ગાંધીજીને અપમાન કરવા માટેનું છે, એ નાટકનો વિરોધ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી અને NSUI મજબૂતીથી કરવાનું છે. સુરત ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. SIR પ્રક્રિયા અંતર્ગત વાંધા અરજીઓ સામે વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ કાર્યકરો અને નેતાઓ સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આધાર પુરાવા અને પાયા વિહોણી વાંધા અરજીના આક્ષેપ લગાવાયા છે. ફોર્મ નંબર 7 ખોટી રીતે ભર્યાનો ભાજપ સામે આક્ષેપ લગાવ્યો હતો. ભાજપ કાર્યકરો નેતાઓ સામે પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી છે. વિધાનસભા પ્રમાણે મત કાપવાનો ભાજપ પર આરોપ લગાવ્યો હતો. 80,000થી વધુ ખોટી વાંધા અરજીઓ રજૂ કર્યાના આક્ષેપ લગાવ્યા હતા. આ ફોર્મ 7નું જે રીતે ભરાયા છે, જે બીજેપી કાર્યાલયમાંથી ઠોકબંધ રીતે ભરાયા હતા અને તેઓએ જે ભારતીય નાગરિક છે, જેઓ સાચા મતદાર છે, તેમના વિરુદ્ધમાં ફોર્મ 7 ભરી વાંધા ઉઠાવી તેમના ફોર્મ કાઢવા માટેના એવો એક ષડયંત્ર કર્યું હતું, જેનાથી 1 લાખની ઉપર લોકોના ફોર્મ નામ મતદાર યાદીમાંથી કાઢવા માટેનું એક ષડયંત્ર હતું. તેની સામે કોંગ્રેસ પાર્ટી આજે જન આક્રોશ અને હલ્લાબોલનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની અંદર મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર સાહેબને આજે અમે રજૂઆત કરવા કે સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીને 38 વર્ષીય પરિણીતે સ્નેપચેટ પર ખોટું નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી હતી. 1 વર્ષ શોષણ કર્યા બાદ પરિણીત હોવાનો ભાંડો ફૂટી જતા ધાકધમકી અને બ્લેકમેલ કરી નાના ભાઈ સાથે બળજબરી પરણાવી દીધી હતી. જોકે લગ્ન બાદ પણ યુવતીને સંબંધ રાખવા દબાણ અને દુષ્કર્મ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સુરતમાં માનવતા શર્મસાર કરી તેવી ઘટના સામે આવી. સુરતના સિંગણપુરમાં યુવતીનું શોષણ કરવાની ઘટના. 38 વર્ષીય પરિણીત દ્વારા 22 વર્ષીય યુવતીનું શોષણ. પરિણીતે સ્નેપચેટ પર ખોટું નામ રાખી પ્રેમજાળમાં ફસાવી. પરિણીત હોવાનો ભાંડો ફૂટી જતા ધાકધમકી અને બ્લેકમેલ કરી યુવતીને નાના ભાઈ સાથે બળજબરીથી પરણાવી. પ્રતિક 6 મહિના પહેલા યુવતીને પોતાના નાના ભાઈ સાથે લગ્ન કરાવી પોતાના જ ઘરમાં લઈ આવ્યો હતો. નાના ભાઈના લગ્ન નહીં થતા હોય વાત છુપાવવા માટે NGOની મદદથી બીજી જ્ઞાતિને યુવતી શોધી હોવાનું જણાવી પોતાની પ્રેમિકા હોવાનું બહાર આવવા દીધું ન હતું અને પરિવારને અંધારામાં રાખ્યો હતો. લગ્ન બાદ યુવતી પોતાના પતિ સાથે વફાદાર રહેવા માંગતી હોવા છતાં વાત જાહેર કરી દેવાની ધમકી આપી બળાત્કાર કરતા ત્રાસેલી યુવતી છેવટે સિંગણપુર પોલીસ મથકે પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે સિંગણપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય કોલેજિયન યુવતીની 1.5 વર્ષ અગાઉ સ્નેપચેટ પર કન્સ્ટ્રક્શન સાઇટ પર સુપરવાઇઝર
સુપરવાઇઝર તરીકે નોકરી કરતા પ્રતીક સાથે મિત્રતા થઈ હતી. 40 વર્ષીય એક પુત્રીના પિતા પ્રતીકે પોતે અપરિણિત છે એમ કહી પ્રેમજાળમાં ફસાવી ફરવાના બહાને શહેરના અલગ અલગ વિસ્તારોની હોટલમાં લઈ જઈ લગ્નની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા. બ્યુટી પાર્લરના કામની સાથે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ લગ્નની વાત કરતા પ્રતીકે પોતે પરિણીત હોવાનું અને એક પુત્રીનો પિતા હોવાથી લગ્નનો ઇનકાર કર્યો હતો, જેથી યુવતીએ પ્રતીક સાથેના સંબંધ પર પૂર્ણ વિરામ મૂક્યું હતું. પરિણીત હોવાની હકીકત છુપાવનાર નરાધમે પ્રતીકે એકાંત માણ્યું હતું. ત્યારના ફોટો ક્લિક કર્યા હતા તે તેના ભાઈ અને પિતાને બતાવવા ઉપરાંત સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી બદનામ કરવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત આરોપીએ યુવતીને કહ્યું કે આપણે જો સાથે રહેવું હોય તો તું મારા નાના ભાઈ સાથે લગ્ન કરી દે અને તું ના પાડશે તો ફોટા વાયરલ કરી દઈશ. આ પ્રકારની તે ધમકી આપતો હતો, જેથી પ્રતીકની ધમકીને પગલે યુવતીએ તેના નાના ભાઈ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ 6 મહિના સુધી પ્રતીકે યુવતી પર બળાત્કાર ગુજારવાનું ચાલુ રાખ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તાડકેશ્વરમાં 21 કરોડ રૂપિયામાં બનેલી ટાંકી તૂટવા અંગે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમજ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઉપરથી નીચે સુધીના બધા જ નેતાઓ કમિશનમાં ભાગીદાર હોય છે. સાથે તેમણે રામધૂન ગાઈને ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હતો. ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, તાનાશાહીનું શાસન ચાલે છે, જે અધિકારી રાજ, કમિશન રાજ ચાલે છે, ભાજપના મળતિયા અને નેતાઓ ચારે તરફ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે, એનો જીવતો જાગતો પુરાવો આજે જનાક્રોશ યાત્રા આ સુરત જિલ્લામાં તાડકેશ્વર ખાતે આવી છે. એટલે તમે જોઈ શકો છો કે 21 કરોડ રૂપિયામાં બનેલી ટાંકી એ ભાજપના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો કે જે હજુ તો ટેસ્ટિંગમાં પાણી ભર્યું એમાં ટાંકી ધરાશાયી થઈ. સરકારના વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. રાહત દરના પ્લોટ માટે કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વર્ગ 4ના કર્મચારીઓએ રજૂઆત કરી છે. પીએમ આવાસ યોજના હેઠળ લાભ આપવા રજૂઆત કરાઈ છે. સરકારે હકારાત્મક વલણ અપનાવી શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જિલ્લા યુનિટના વર્ગ 4ના 3000 કર્મચારીઓના પ્લોટની રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ ગાંધીનગરના જિલ્લા યુનિટના કર્મચારીઓએ ભેગા મળી સામાન્ય સભા યોજી હતી. તેમાં પ્લોટ માગીની માંગણીઓ કરી હતી. તે કર્મચારીઓને એક જ મુદ્દાનું ધ્યાન વધારે પડતું હતું, પ્લોટ બાબતનું. તો જ્યારે અમે સીએમ સાહેબને પત્ર લખ્યો ત્યાંના જવાબમાં અમને માર્ગ મકાન વિભાગ અને શહેરી વિકાસ નિર્માણ વિભાગ તથા સામાન્ય વહીવટ વિભાગમાંથી લેટરો આવ્યા હતા. એ પત્રો અનુસંધાને અમારું આગળની ઘટતી કાર્યવાહી થઈ, પરંતુ એમાં અમારું થોડી આવક મર્યાદાના કારણે થોડું ડિલે થતું હતું. એટલે આજ રોજ સીએમ સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત આપી છે. સીએમ સાહેબે એમને જાણ આપી છે કે તમને 4 કર્મચારીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનનો સમાવેશ. અમદાવાદમાં મેઘાણીનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. હાથમાં તલવાર અને લાકડીઓ સાથે દાદાગીરી કરવામાં આવી હતી. લારીઓ હટાવવા બાબતે થયેલા ઝઘડામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મેઘાણીનગરમાં 50થી 100ના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડના 57 બ્લોકમાં સમગ્ર ઘટના ઘટવા પામી હતી. અમદાવાદના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીને લઈને વારંવાર ફરિયાદો ઉઠે છે. પ્રદૂષિત પાણી અને ગટર અને પીવાના પાણીની લાઇનમાં થતી સમસ્યાના કારણે લોકોને હાલાકી થાય છે. ગોમતીપુરમાં ઘણી ચાલીઓમાં પણ આવી જ સમસ્યાઓ છેલ્લા 6 મહિનાથી આવે છે. આ વિસ્તારમાં આવેલા 10થી વધુ ચાલીઓના લોકોને પ્રદૂષિત પાણીની સમસ્યાના કારણે રોગચાળો પણ વધ્યો છે. કોર્પોરેટર અને કોર્પોરેશનમાં ફરિયાદો છતાં કોઈ નિરાકરણ આવતું ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
પોતે સોશિયલ વર્કરનું કામ કરી રહી છું અને આ જીવરામ ભટ્ટની ચાલીમાં છેલ્લા 6 મહિનાથી એવી સમસ્યા ચાલી રહી છે કે ગટર લાઈન, પાણી લાઈન બધા જ ખુલી ગયા છે અને છોકરાઓ અવારનવાર બીમાર રહે છે પણ કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. અને બીજી એક અવારનવાર અમે અરજી આપીએ છીએ, કોર્પોરેટરમાં જાય, કમળાબેન પાસે જાય, ઇકબાલ શેખ પાસે જાય, પણ કોઈ ધ્યાનમાં દેવામાં આવતું નથી કે પાણી એકદમ ખરાબ. પહેલાં તો તમે ચાલુ કરો એટલે ગટરનું જ પાણી નીકળે, એમાં બીજું કંઈ આવે જ નહીં. બહુ દુર્ગંધ, પાણી કાળું આવે, પછી બહુ વાસ આવે અને કોઈ જોવા આવતું નથી. ગટરો ખોલીને જોવા આવે પણ સરિયા નાખીને જતા રહે છે. પાછળ 1-2 દિવસમાં પાછું હતું એનું એ થઈ જાય છે. છૂટું મૂકી એક્સિડન્ટ થાય, આ છૂટું મૂકી તો એક્સિડન્ટ તો પડી જાય. હા, આવા નાના બાળકો હોય એ બધા પડી જાય અને મોટા બી પડી જાય. નાના આવા બુઢા માણસો હોય એ જતા આવતા પડી જાય. કોઈ ગાડીઓ લઈને જાય, ગાડી 1-2 ગાડીઓ વાળા પડી ગયા અને કોઈ જોવા આવતું નથી. તમારે શું કહેવાનું છે? બસ હવે મને આ અરજી છે ને અમે આપેલી છે પણ એ સાંભળતા નથી. પણ તમે લોકો જઈને કહો તો અમને આ બધું વ્યવસ્થિત કરી આપો. સાંતલપુરના કોઢા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મામલો સામે આવ્યો. તાજેતરમાં કોઢા ગામના સરપંચ કુમકુમબેને પોતાના લગ્ન તેમજ માતાજીના પ્રાગટ્ય દિવસમાં સાઉન્ડ સિસ્ટમ સાથે રાસ ગરબા કરી બંધારણ તોડ્યું હતું. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો હતો. આ મુદ્દે કોઢા ગામ ખાતે પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને કોર કમિટીના સભ્યોની એક બેઠક મળી હતી. જે મારા ઘરે લગ્ન પ્રસંગ હતો એ નિમિત્તે મારા ઘરે દાંડિયા રાસની હું તે વખતે માતાજીની જન્મ તિથિ હતી. એ દિવસે દાંડિયા રાસને એવું લાગ્યું એટલે મારા સમાજને એવું લાગ્યું કે આમણે સમાજના બંધારણ તોડ્યું છે. તો મેં સમાજ જોડે માફી માગીને મેં બંધારણ સમાજનું તોડ્યું નથી. છતાંય તમને મારી ભૂલ દેખાતી હોય તો સમાજ જે કરે એ મારા માટે બરાબર છે. સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પ્રત્યે છોકરીઓને આપવાનો મને દંડ કર્યો. એ કોયડા ગામમાં મગનજી ઠાકોરે જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝમ લાવીને રાસ ગરબા કર્યા. પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ, આ 3 જિલ્લાનું મહા મહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે. એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહેશે ઈ કરવા તૈયાર છું. ગાંધીનગર પેથાપુર ચોકડીથી વિજાપુર મહુડીને જોડતા બ્રિજનું નિર્માણ કાર્ય ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મંથર ગતિએ ચાલતા કામના કારણે ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. વહેલી તકે બ્રિજનું નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. હજી આ કામ કાચબાની ગતિએ ચાલે છે. એના કારણે અહીંયાની લોકલ પબ્લિક, આવતી જતી બીજી પબ્લિક એને 1-1 કલાકનો ચોકડીએથી આ રસ્તો વટાવતા 1 કલાક થાય છે. અમે અત્યારે એવું કહેવા માંગીએ છીએ કે અત્યારે શું લગ્નગારો ચાલે છે, મજૂરો બહાર ગયા હોય લગ્નમાં, હોય 4 દિવસની જગ્યાએ અઠવાડિયું નીકળી જાય. બીજું કે કોઈ મશીનરી રિપેરિંગ બગડી હોય એમને તો 2 દિવસ અઠવાડિયાની જગ્યાએ ગેરેજમાં 15 દિવસે થઈ જાય. બરાબર. હવે બિચારા કોન્ટ્રાક્ટરો કે એન્જિનિયર શું કરે કે માણસો વગર એ શું કરી શકે? ઘણી વખત એવું સમસ્યા હોય. બીજું કે ટ્રાફિકનો તો શનિ રવિ બહુ જ ટ્રાફિક હોય છે. એમ્બ્યુલન્સવાળાને જો અંદર ગાડી આવી ગઈ હોય તો આગળ ના નીકળી શકે, પાછળ ના નીકળી શકે, એવું પણ ઘણી વખત બની શકે છે. એટલે આ પ્રશ્નો તો અત્યારે છે જ બધા. માણસોના અભાવે કોઈ કામકાજ ધીમું કદાચ ચાલતું હોય ને થોડુંક ટ્રાફિક રહેવાને, કારણ કે બધું માટેનું બધું કામ ચાલતું હોય એટલે થોડોક ટ્રાફિક રહેવાનો, બધું સહન માણસને બધાને એકબીજાને કરવું પડે. બીજું તો આમાં કોઈ રસ્તો હોય જ નહીં. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સમા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે. પ્રોફેશનલ રીતે ચોરી કરનાર 2 રીઢા આરોપીઓને ઝડપી પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નંદનવન સોસાયટીમાં ₹18 લાખની ચોરી બાદ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં મુખ્ય આરોપી અને તેના સાગરીતને ઝડપી લીધા હતા. બંને પાસેથી સોના ચાંદી, રોકડ અને મોબાઈલ સહિત કુલ ₹74,30,644 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં 1800 પરિવારોને ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટે પત્ર લખવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાથી, જ્યાં 1800 પરિવારોને લાભ લેવા માટે આ પત્ર લખાયો છે। 1800 પરિવારો હજુ પણ PMUYના લાભથી વંચિત। સબસિડીવાળા LPG કનેક્શન આપવા સ્પેશિયલ કેસનો આગ્રહ કર્યો। ત્યારે ગરીબ પરિવારોને સ્વચ્છ બળતણ મળશે તેવું સાંસદ હરિ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમના સ્વાસ્થ્ય જીવન ધોરણમાં મોટો સુધારો આવશે તેવું સાંસદે જણાવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે, જ્યાં 1800 પરિવારોને ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટે પત્ર લખાવશે। 1800 પરિવારો હજુ પણ PMUYના લાભથી વંચિત હોવાનું સાંસદે જણાવ્યું। તો સબસિડીવાળા LPG કનેક્શન આપવા સ્પેશિયલ કેસનો આગ્રહ કરવામાં આવ્યો છે। તો સાંસદ હરિ પટેલે જણાવ્યું કે ગરીબ પરિવારોને સ્વચ્છ બળતણ મળશે। આ સાથે જ તેમણે કહ્યું કે તેમના સ્વાસ્થ્ય જીવન ધોરણમાં મોટો સુધારો આવશે। તો મહેસાણામાં 1800 પરિવારોને ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટે પત્ર લખવામાં આવ્યો છે। 1800 પરિવારો હજુ પણ PMUYના લાભથી વંચિત હોવાનું સાંસદે જણાવ્યું। તો સબસિડીવાળા LPG કનેક્શન આપવા સ્પેશિયલ કેસનો આગ્રહ કર્યો છે। કચ્છના મુન્દ્રામાં સોની વેપારીને ધોળા દિવસે લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બારોઈ રોડ પર આવેલ રુદ્રાક્ષ જ્વેલર્સમાં લૂંટના પ્રયાસ સાથે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું। સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી। ત્યારે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી। સોની વેપારીની હિંમતથી એક લૂંટારૂને ઝડપી પાડવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણાવી છે। એલન મસ્કની સ્પેસએક્સની સબસિડિયરી સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન થઈ હતી। મહેસાણાના ઊંઝાના બ્રાહ્મણવાડા ગામ પાસે યુવક પર હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે। હાઈવે હોટલના ઢાબામાં ગયેલા ઈસમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। અજાણ્યા ઈસમોએ યુવકને અપશબ્દો કહીને છરીના ઘા માર્યા હતા, તેમજ સોનાનો દોરો અને પાકીટ પણ લૂંટી લીધું હતું। સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે અજાણ્યા 4 ઈસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લાના વાપીમાં રિક્ષાની બહાર લટકીને જોખમી મુસાફરી કરતો યુવાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ ઘટના ચણોદથી સેલવાસ જતા હાઈવે પર બની હતી। યુવકે રિક્ષાની બહાર લટકીને સ્ટન્ટ કરતા પોતાની સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂક્યા હતા। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા યુઝર્સે યુવાનના બેદરકારી ભર્યા હરકતની આકરી ટીકા કરી હતી। વડોદરાના સાવલી તાલુકાના મેવલી ગામમાં NSS અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પમાં સ્વચ્છતા અને નશા મુક્તિ જેવા જનજાગૃતિ સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। ક્લીન ઇન્ડિયા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરાશે। આ ઉપરાંત ગામમાં રહેલી વિવિધ સમસ્યાઓનું સર્વેક્ષણ કરી તેનો ઉકેલ લાવવા માટે જરૂરી કાર્ય કરવામાં આવશે।
બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.